મુન્દ્રા એમપીએલ લેબર કોલોનીમાં હુલ્લડ. આપઘાત કરનાર શ્રમિકની લાશ મુદ્દે તણાવ સર્જાયું. 35 તોફાનીઓની અટકાયત સાથે કડક કાર્યવાહી હાથ ધરાઈ. મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામ નજીક આવેલી એમપીએલ લેબર કોલોનીમાં આપઘાત કરનાર એક શ્રમિકની લાશને લઈ જવાના મુદ્દે તણાવ સર્જાતા હુલ્લડ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. ઉશ્કેરાયેલા સેંકડો મજૂરોએ પોલીસ પર હુમલો કરીને વાહનોને નિશાન બનાવ્યા અને એક વાહન સળગાવ્યું હોવાનું સામે આવ્યું છે. ગત મોડી રાત્રે બનેલી આ ઘટનાના પગલે પોલીસ કાફલો કોલોનીમાં ખડકી દેવાયો હતો. પોલીસ દ્વારા વહેલી સવાર સુધી કોમ્બિંગ ઓપરેશન ચલાવી અંદાજે 35 જેટલા તોફાનીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. માહિતી મુજબ લેબર કોલોનીમાં રહેતા 31 વર્ષીય પરપ્રાંતીય શ્રમિક નીરજકુમાર ભાગેન્દ્ર મહતોએ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી પંચનામું કરવાની અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે આસપાસ રહેતા મજૂરોએ પરિવારજનો પહોંચે ત્યાં સુધી લાશ બહાર ન લઈ જવાની માંગણી કરી વિરોધ દર્શાવ્યો હતો. પોલીસે કાયદાકીય ફરજ મુજબ પોસ્ટમોર્ટમ જરૂરી હોવાનું સમજાવ્યું, પરંતુ વાતચીત દરમિયાન તણાવ વધતો ગયો. પરિસ્થિતિ બગડતી જોઈ પોલીસ પરત જવા નીકળી હતી. ત્યારે અફવા ફેલાતા મજૂરો વધુ ઉશ્કેરાયા. પોલીસ લાશ બળજબરીથી લઈ જવા પ્રયત્ન કરી રહી હોવાની વાતને લઈ ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો અને ટોળાએ પથ્થરમારો કરીને એક વાહન પણ સળગાવી દીધું હતું. ઘટના બાદ મુન્દ્રા સાથે મરીન, પ્રાગપર, માનકુવા, માંડવી, કોડાય અને ભુજ ડિવિઝનની પોલીસ સાથે એલસીબી અને એસઓજી ટીમોને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. આખી રાત કોમ્બિંગ ઓપરેશન ચલાવી તોફાનીઓને કાબૂમાં લેવામાં આવ્યા હતા. હાલ સુધી સમગ્ર મામલે પોલીસે સત્તાવાર વિગતો જાહેર કરી નથી. નોંધનીય છે કે થોડા સમય અગાઉ પણ આ જ કોલોનીમાં પાણીના મુદ્દે ઘર્ષણ સર્જાયું હતું. સતત બનતી ઘટનાઓ કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક માનવામાં આવી રહી છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગૌર, મુન્દ્રા દ્વારા. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગૌર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગૌર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો: ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં.
મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ, તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.